નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું અયાજ સેરસિયા, અયાજ ટ્રેડર્સ વતી અને જર્મન સીડ્સ વતી આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે વાંકાનેર તાલુકાના આમ તો જો કે મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના પાંચ દ્વારકા ગામની અંદર એક મસ્ત ફિલ્ડ વિઝિટ કરવા આવ્યા છીએ મરચીની. તો એ જોતાં તમને બધાને આશ્ચર્ય લાગશે કે અત્યારે વાયરસનું પ્રમાણ આખા વાંકાનેર તાલુકાની અંદર મરચીની અંદર ફૂલ વાયરસનો એટેક છે, છતાં પણ આવો પ્લોટ ક્યાંય જોવા મળતો નથી. તો આપણે એવી એક ફિલ્ડની અંદર આવ્યા છીએ કે જ્યાં વાયરસનો એક પણ છોડવો નથી, અને એ ભાઈએ 3 વીઘાની મરચીનું વાવેતર કરેલું છે. અને આપણે જરાક એ ભાઈ સાથે જ રૂબરૂ વાતચીત કરી લઈએ કે એમને કઈ વેરાયટી વાવી છે, શું કાંઈ. અને આજે આપણા પ્રતિનિધિ જર્મન સીડના મહેશભાઈ પણ ઉપસ્થિત છે. તો જરાક આપણે ખેડૂતભાઈ સાથે રૂબરૂ વાતચીત કરી લઈએ. નમસ્કાર કાકા. શું નામ તમારું? મારું નામ બાદી અલીભાઈ સાજી. કયું ગામ? પાંચ દ્વારકા ગામ, તાલુકો વાંકાનેર, જિલ્લો મોરબી. તમારો મોબાઈલ નંબર? મોબાઈલ નંબર 9929585096. 9929585096. હવે તમે કઈ મરચીનું વાવેતર કરેલું? મારે આ 3 વીઘાનો પ્લોટ છે, એમાં વીઘાની જર્મન 380 નામની અને વેરાયટી 2 વીઘાની 730 છે. 730 છે. તો હવે તમને આ બે વેરાયટીમાં શું ડિફરન્સ લાગ્યો એ જરા ખેડૂત મિત્રોને કયો. બે વેરાયટીની મેં વાત કરું તો 730 હું વર્ષોથી વાવું છું. બરાબર. આ પહેલી વાત તમારી ભલામણથી વાવી છે. બરાબર. ડિફરન્સ એ કે આમાં વાયરસનું પ્રમાણ આમ નોર્મલ છે, આખા કદાચને આ વીઘામાંથી 2-3 છોડવા છે. અને 730 એમાં મારી દ્રષ્ટિએ આ વેરાયટી રહી જર્મન 380, એમાં ઉત્પાદન મારી બીજી વેરાયટી બાજુમાં છે એનાથી અત્યારે 1.5 બાચકું વધારે નીકળે છે. અને આ મેં બી મૂક્યા છે અને વાવેતર તારીખ છે 25/5/2025. બરાબર. અત્યારે આપણે હિસાબ કરી દિવસનો તો આ 78 દિવસની થઈ, અને આમાં 4 વીણી છે અને ઉત્પાદન બહુ સારું છે. હવે તમે જોઈ શકો છો ખેડૂત મિત્રો કે આ મરચીનું આ ભાઈએ રવિવારે સમથિંગ આજે 3 દિવસ થયા, 3 દિવસ પહેલાં જ આ ભાઈએ વીણી કરેલી છે, છતાં પણ અત્યારે મરચાંનું ફૂલ પ્રોડક્શન આવેલું છે. એટલે આ પ્રોડક્શન આપતી જાત છે, અને બીજી વેરાયટીએ આ વેરાયટીનું પ્રોડક્શન ખૂબ જ સારું છે, અને વાયરસ ટોલરન્સ આ વેરાયટીની અંદર ખૂબ જ સારો છે. તો બીજા ખેડૂત મિત્રોને તમે શું ભલામણ કરો અલીભાઈ કે આ વસ્તુ હોવાય કે ન હોવાય આવતા વર્ષે મારી દ્રષ્ટિએ આ બીજી વેરાયટીથી સારી ગણાય, એટલે વાયરસ હારે થોડીક પ્રતિકારક છે, એટલે આ વેરાયટી વવાય જર્મન. અને બીજી વેરાયટી કરતા આમાં ઉત્પાદન અત્યારે 2-5% હજી વધારે છે. હજી તો હું દિવસ ઓછા થયા, ઓછા દિવસ લાંબા ગાળે ઉત્પાદન આથી પણ વધારે આવશે. તો મારી બધા ખેડૂત મિત્રોને ભલામણ છે કે આ જર્મન 380 વેરાયટી વાવવા જેવી છે. એમ કાંઈ વેરાયટી ક્ષેત્ર હોય કે એવું નથી. તમે જોઈ શકો છો આખા આખા પ્લોટની અંદર ફૂલ પ્રોડક્શન આવેલું છે. વાયરસ ટોલરન્સ પણ નથી, વાયરસ એક પણ છોડવાની અંદર ક્યાંય નથી. તમે જોઈ શકો છો.